આજે તો તમાકુ નેદવાન પટાઈ દેવ છે ફુવા લેહળો આપણો હેતરમાં જવાનું છે અને તમાકુ નેદીને આજે વહેલા આવી જઈએ ઘેર એટલે હું હેતરમાં જવા આવ્યો છું ચોકણ જમીન છે નહીં એવું નહીં પણ ફુવા ઘેર બેહવા ના કરતા આપણે બે જણા જઈએ છે તમાકુ નેદી નાખીએ ના હોય તો નેદવી હોય તો નેદો ના રવા દો આ કોમ આપણો ના ફાવે નેદવાનું ગોડવાનું દાંતેડું ચલવાનું જ નહીં કે પાવડો નહીં ચલવાનો સબ ફુવા આપણો તો 2 નંબરિયું કોમ ફાવે ગમે તેની બેંક લૂંટવી હોય તો લૂંટી લઈએ એટીએમ તોડવું હોય તોય તોડી નાખે કોકનું ઘર તોડવું હોય રાતી તોય ગમે તેટલો હોય તોય તોડી નાખે બાકી આ કોમ આપણો ના ફાવે અરે ફુવા કોમ તો કરવું જ પડશે કા કોમ ના થાય આપણને કીધું તો ખરા તમે મજૂરી કરી કરી કેટલું ભેગું કર્યું તમાકુ નેદી ઘઉં વાયા એંડા વાયા રાયડો વાયો વરિયાળી વાઈ શું કર્યું મારી ખેતીમાં કશું નવું કર્યું હાલ તો કશું નવું નહીં કર્યું આ ઘર બનાવ્યું હજી દેવું પૂરું નહીં થયું આપણા એકન જોઈ આવો એક શિલાણીનો કટકોય વેચાતો લાયો નહીં સિમેન્ટની થેલી લાયો નહીં બધું ચોરી કરી લાયો આ 2 માળનું એમનામ નહીં બનાવ્યું એક ઈટવાળામાંની પૈસેથી લાયો નહીં આ ધંધો આપણો ના ફાવે દાંતેડાનો ને પાવડાનો એટલે ફુવા 2 નંબરનું કરીએ એટલે એવું બધું થઈ જાય અરે રાતી દાડા જોઈ આવવાનું રાતી ગાડી લઈને ઉપડી જવાનું સિમેન્ટ હોય તો સિમેન્ટ શિલારી હોય તો શિલારી ભરી લઈને ઘેર હવારે કર્યા ગમે તેમ સણ હું વાત કરો ફુવા આવું નેદો ગોડવાનો આપણો ના ફાવે આ વાતો ના થાય આપણા પાસે એ દાંતેડો મેલ દો ભળી ઉપર મેલી દો ફુવા આ મેલી દીધો દાંતેડો પણ હું કહું છું ઈમો તાણા ગાડીઓ લઈ લઈને ફરી એના બધા 2 નંબર વાળા ઉભા જ નહીં રહેતા દોડ કરી છે એ કાળા કાચ ઇમનામ કરી નહીં ફરતા તાણે કોક કરવું પડે ઇમના એમ તો ખેતીમાં તો જિંદગી જતી રહી એ ફુવા તમને અત્યારે હાલ ફાવા ખરું અમારા ડોહા હતા ને એક વખત વરિયાળી તોપા જોતો ને આવડો રોપલા હતા તે અડધી કાપીને પશુ તોપી હતી તે એમના એમ ઉપર જતા રહી કશું નવું કર્યું નહીં આ ખેતીમાં ધોન આલે ને તો કોઈ ના પાડીએ એટલે આ ના ફાવ આપણને પાવડો ના ભરાઈ ઉપર મેલી દો બધું આ મેલી દીધો દાંતેડો પાવડો મારી ઉપર ચડી દેવો છે મારા અંગાથી ફરવાન રાખો પૈસા કમાવા હોય તો મારા અંગાથી ફરો બાકી મજૂરી કરે એમ કોઈ નહીં તો ફુવા થી ચાલુ જ કરી દઈએ 2 નંબર નું અત્યારે ને કરવાનું જ છે ઓટો મારવા જવાનું જ છે ચિંતા કરશો નહીં એને લીધો દાંતેડો અને ના હોય તો કોકને કહી દો કે અડધા ભાગે તારે આલી તમાકુ અડધા ભાગે નહીં એને કહી દેવો કે તારે મજૂર લાઈન દે દેવાનું બધું કામ કરી દેવાનું હું અમે ખેતરમાં જોવાની ₹1,00,000 ની તમાકુ થાય તાણે તારા પાકમાં મજૂરી કરીને પાકણ કોથળા ભરો વેચીને આવે તાણે 50,000 મળે અરે 50,000 માં ખર્ચો ગણો ને 10 મિનિટમાં 50,000 કમાવાની તાકાત છે મારા મહેણ મારા ગાતી તાણે જ કરીએ આજે ગમે તે થઈ જાય પણ તમે મને ચોરીનો પ્લાન કરતા શીખવાડો તો મને ખબર પડે વધારે નહીં ખાલી 4 દાડા માર હંગાતી ફરે એટલે પછી તો મારી જરૂર નહીં એની ચિંતા ના કરતો વાહ ગમે તે કરીને આજે હે ને પૈસા કમાઈ લાવશે મને ખબર પડી જો કે મજૂરી કરીએ તો કમાઈએ છીએ કે ચોરીઓ કરીએ તો મજૂરી કર્યા તો મરી જા લોકોનો ન્યાદ્યું ગોડિયામાં તો મરી જા મજૂરી કરીને મરી જા કશું હાથમાં તો બાઈકની કિક મારો છે એ ફુવા બોલે તમને શરમ આવે છે કે નહીં આવતી એમનેમ છોકન કિક મારતા હશું તમે ચોર છો કહું તો ખબર પડતી નહીં આ બાઈક તો બંધ છે પોઈન્ટ ચાવીએ નહીં બોલે નહીં રાગો બોલ આજુબાજુ જો કોઈ સાતો નહીં ને કોઈ નહીં શું કરવાનું ફુવા બોલે ને હમણાં હાલ ચાલુ થઈ જશે બધો આઈડિયા મારા પાસે કોઈની ચિંતા કરે ખાલી હોર રાસ કોઈ આવી ના જાય કીક માર કોઈ નહીં બેસ ચાલુ કર ફુવા ચાલુ થઈ ગયો તો કોઈ નહીં તમારું નહીં બાઈક મારા વચ્ચે ઘણી વાર હું બહાર જવા ગયો અને મારું બાઈક લઈ ગયા બોલો ચાવીએ કીધા રાખી જશે સી રીતના ચાલુ કર્યું કોણ ખબર નહીં પડતી હોય કેટલી મજૂરી કરે બાઈક લાવું અરે જોગા લઈને જતા રહ્યા અરે હાથમાં થઈને આવે મારે ગમે તે કરીને મારા બનાવીને ફાઈન જવું પડશે તો બનાવી મારું બાઈક જતું રહ્યું સાઈડમાં મેકીને જોતો હું મારે જવું તો ભાઈ મારે બનાવી ફાઈન જવું પડશે તમારું કામ
સીધા સીધા ના દવાય નકમણા સીડી ગાડી કા બાઈક કરે ને તો આપણી ચોપડી ઉતરી જાય ફુવા. હમણાં- હા એ બધું તો બરોબર છે, આમાં બાઈક ચોરી હું આનું કરવાનું હું. તું ચિંતા કરે ને એ બધો આઈડિયા મારા પાસે છે બાઈક રે ને આપણે અડધી કિંમત માં આલી દેવા ના ફુવા, બાઈક તો મારા ફેરવવા રાખવું છે, એ! કિંમતમાં વેચી નહીં મારું. બુદ્ધિ સક નહીં ચોરી કરેલું બાઈક છે આર્યું ના ફેવરાય હાથમાં આવી જાય તો બધી ચોરીઓ કબૂલ આવશે હમણાં મારીને હમણાં ખબર નહીં પડતી આ બાઈક રહ્યું ને 1 લાખ રૂપિયાનું આવે છે ને 1 લાખ ઉપરનું આવે છે આપણે 50,000 માલ દેવાનું છે ઉઠાય 50,000 મળી જાય. 50,000 આવી જશે તું વાળ બાઈક વાળ ફુવા, તમે જોરદાર પ્લાન કર્યો છો હો. વાતો કરવા હોય મારે આ પ્લાન કરવા માટે હું ભાઈને આવું પૂરા ભાઈ 50,000 માં ગમે તે હવરાઈ દઈએ છે બોનું કાઢી ફુવા, કે જલ્દી બેસો. કે મારા દવાખાનું આવ્યું છે 50,000 ફુવા, આટલા પૈસા તો હું 12 મહિના મજૂરી કરું તોય નહીં અરે કમાતો. ગમે તે પાવડો કહી નાખે તોય ના મળે તને પૈસા મજૂરે જેવો હે, એ 300 રૂપિયા એમાં તો રોજ ફોન કરે છે, પૈસા આલી દો. આમ ઓન કરવું હું ના તો ગમે છે. નહીં ઈસકાવો ના. મારો ગમો જવાનું અને પાછો તમે ઈસકાવો તો પાછો દવાખાને જવું નહીં પડે. કહું શંકર અમે હાલ એવા વખામાં વેટવાના છીએ કે નેકડી હકે એવું નહીં તને હું વાત કરો શંકરિયા, આખું ગોમ ફર્યા, બાજુના ગોમમાં ફર્યા, પણ કોઈએ ના કીધું કે લ્યો પૈસા, બોલો ત્યાં અત્યારે કનો બહાણ હોય. શંકર 10% કીધું વ્યાજ આલવાનું કીધું 10% વ્યાજ કીધું તોય કોઈ પૈસા આલતું નહીં શું કરવાનું કે શંકરિયા, અને અમારા પૈસાની જરૂર વધારે છે પાછી. આપણો ફઈ ખરો ને જબરજસ્ત મોદો તાર છે. ફઈ બીમાર થઈ જાવ હવારવાનો અડિયા કરું છું કોઈ પૈસા નહીં આલતો થોડા ઘણા તો ભેગા કર્યા પણ દાગીના હતા ને તઈને એ વેચી મારે એવું થઈ ગયું ફઈને. બીમાર થઈ ગયો છે રાતનો અશુભનો જબ્બર બીમાર થઈ ગયો છે, હોશ થાય એવું જ નહીં, પણ પૈસા ખર્ચે ને તો પાછું કમ્પ્લીટ થઈ જાય એવું. વેચવા પૈસા લેવા જા કોઈને આલ્યા નામ શંકર છેલ્લી વાર કા તારા પાસે આયા છે ના હોય તો આ મારા છોકરાનું બાઈક છે ના પાડતો તો કે બાઈક લઈ જાવ નહીં તો આ બાઈક લઈને અહીં આવ્યો છું ને, બાઈક ગીરવે મેલ દેવો શંકર ગમે તે કરી 50,000 કરી આલો ગમે તે કર ભાઈ, પૈસા કરી આલ કે. તાર ફઈ બચી એવા નહીં જો પૈસાની સગવડ થઈ જાય તો ફટ લઈને ડોક્ટર આગળ બંડલ બે નાહી દેવું અરે! ફટ લઈને દવા થઈ જાય 100 લાખ રૂપિયા તો ભેગા કર્યા ફુવાઈ, બોલ. એટલે કુટર હાલવાનો કેટલા? 50,000 હાલ ને તું લઈ જા ને ગીરવે અને 50,000 હાલ બાઈક લઈ જા અને 4 દાડા પછી આવશું લેવા સગવડ થતો અને નહીં થાય તો બાઈક તું તાર કાઢવા રાખજે તારે લેવું તું નહીં તાર તારું બાઈક. બોલ્યા પછી બીજું ના બોલું હું હા મોણકા ભાઈ, ઘોર રાખો ને ચાલી. શંકર મારા પૂરું નહીં થાય એવું દવાખાના તાર ફઈ ના આવલે મારા પાસે એટલા પડ્યા. આ ચાલી લેતા આવજે ફુવા, કશો વાતો નહીં ચાલશે? ચાલતા તો નહીં પણ બીજું કાંક આગો પાછું કરીએ છીએ કોકરા ચાલી લેતા આવજે તા ને હાલ લેતો આવ તાણ. ઓય ઉભા રહો. શંકર, તું તાર ચાલી લઈને આય. તન બાઈક આલ દી હો. ચોપડી ને તો હન બધું. બધું કમ્પ્લીટ છે બાઈક ફુવાનું છે. ફુવાના નોમું છે. કોઈ જોયા જેવું નહીં. અરે જો તમે લેતા તો ઘેર, હું પૈસા લઈને આવું તમારી. કાઢજે, હા, શંકર, કશો વાંધો કાઢજે. નહીં. લઈને આવો જલ્દી. મારા દવાખાને જવાની ઉતાવળ છે ફુવા, જલ્દી બેસી જા. તો કહું છું ચાલી લઈ લે ને, બે જણા 20 લઈને નીકળી જઈએ ફુવા, જોરદાર ધંધો થાય છે. દાડો જતો રહો નેજામાં. અરે મજૂરો કાલે મજૂરો 5,000 રૂપિયા આલ્યો ને તોય બધું નેદી કાઢશે, બધું કમ્પ્લીટ કરી દેશે. દોડે, ચાલી લઈ જોરદાર દોડે. તો લાયા. ફુવા, હવે જ પૈસા કમાવાનો ભેળો લાવે છે. ફુવાને ઘેર તો આવી ગયા મળકાભાઈ બે. શંકરાય, મળકાભાઈ, હા, લ્યો પૈસા. લે ફુવા, ગણી લેજો આપણો પૈસા લો. કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ ગણી લો ને તમે. આમાં હું છે ભાઈ ખબર? હાથમાં બંડલ આવે એટલે ખબર પડી જાય કે 20 કે 25 કે 40 કે 30. ફુવાએ ઘણા પૈસા ગણી નાખ્યા છે. અને આ દવાખાનામાં ભરવાના એટલે 1 રૂપિયો ઓછો હોય ન કોમ પડે ભાઈ, એટલે કમ્પ્લીટ છે. કોઈ હાલતું નતું વ્યાજવા તો આ તો કંટાળીને બાઈક મેલવું પડ્યું કયો અને બાઈક ને તું હે ને હરખીતના હાચવજો. 4 દાડા પછી અમે લેવા આવશું ના આવીએ તો બાઈક તું તાર લઈ લેજે આ ના આવો તો પછી નહીં આલું. હા? અને ચોપડી આલી જવી પડશે ફુવા. એની ચિંતા કરશો નહીં. લે આ ચાવી ખરી ને ગહાઈ જઈશ તે પડી જાય છે ઘડી તે ગીધામાં રાખું છું પોઈન્ટ આલીને ગહાઈ જાય છે. લોક તો નવું નખાઈ દે હું. હાર. હાર કશું વાંધો નહીં, નખાઈ દેજે. વળકા તું તો ભાઈ. બાઈક જ આખું નવું કરી દેજે. જાઓ તારે. ખર્ચો કરી. એ શંકર, આવું બાઈક તો મળે ના. આ તો ફુવા હારા કહેવાય તો આપણા ગામમાં હાલવાય ને કીવાના ગામમાં હાલી હોય તો સમીરા પૈસા ના હાલે. પણ એ રે કે ના મારા ભત્રીજાઓ નીકળ જઈને હાલવું છે એટલે. હાલ લઈ જજે તું. હેડી હેડીને થાકી ગયો મુયા. તું જલ્દી હેડવાન કર ને.
શું ખબર ના પડે? તમે નકોમાં મોળા છો કોઈથી જવા દો કે ચાલી હાથમાં આવી જાય પછી વાતો કા કરારો છો લ્યો 20 વાહ, તમાકુમાં મળે એકી દાડા તમાકુ મળે આખું 4 મહિના મજૂરી કરે તાણે 20,000 મળ્યા તો મળ્યા અને ખર્ચો ને બચો ગણવા દઉં તો 1 રૂપિયા ના મળે. આ 20,000 આની માં 2,000 આલજો મજૂરોને નેદી કાઢી તમાકુ હેળો હા, ફુવા. ઓય 18,000 વચ્ચે હેળો કશો વાંધો નહીં, પૈસા મેલતા આવું. એ મોનકાજી! ઓહો, ખોલાજી આવો. આવો મહેમાન આવો મહેમાન બેહો. બેહો એ બેહું નહીં વાયા તમે પેલા. અરે તમે તો યાર ભડકેલા ને ભડકેલા રહો છો. આવો એટલે પાણી પીતા નહીં, ચા પીતા નહીં, ખાવા નથી. તમારે તો શિકાર હું સા ગોળું ભરકસ જ ભરકસ. કેટલા દાથી આબુ કરતો હતો આ ટાઈમ મળે તો નાવો તો મોનકાજી ઘેર જતો આવું. નેકડે ખરો ઘેરથી આવવાનો વહેલો અને રોડ પર સાઈડમાં બાઈક કરી અને કોઈ ઘડીવાર બહાર જતો આવું. અને આવતા તો મારા વચ્ચે જોર આવ્યા તે બાઈક લઈને જતા રહ્યા. ઘણું શેરી દોડે પણ હા પોકવા દે મને કયો બાઈક ચોરાઈ ગયું બાઈક ચોરાઈ ગયું મારું. કાઠું કામ છે મારા વર્ષા બાઈક આ મહેમાનનું તો નતું 110% મહેમાનનું જ બાઈક આવું છું મોડ હરખાઈ આવી છે નાવા તો અહીંથી નીકળી જવું પડશે નકર 20 ગીજામાં આવેલા જોઈશે લબ્બળ પર આવેલું મણકાજી હા, હું આવું ગોમો વાટો મારતો આવું અરે ફો બેહો કે ચા બનાવું. ખાડો બનાવી 2 જણા ચા પીવો મોતા બેહી હું ગોમો ઓટો મારીને પાછો આવું છું હું ચા પીવા મહેમાન ચાએ ઉતર્યો ચા નહીં. પીવા બધું થશે ચા પીવા એટલી એ કરે ભુવા! પોતની ચા પીવા નહીં રહું નકર 20ની ચા હોવાથી મોનકાજી ગમે તે કરો ચોર પકડવો પડશે. મારા વર્ષે અમારા ગામમાં એવા તો શિયા ચોર પેદા થયા છે તે બાઈક લઈ જાય છે. શરમ નહીં આવતી હોય જેટલી મજૂરી કરી કે આપણે બાઈક લઈને આરે આયા લઈને જતા રહે. તમે ચિંતા કરશો ને અમારા ગામમાં જે છે ને તો બાઈક તમને લાવી આલા વગર નહીં મેલું. અમારા ગામમાં તો એવો ચોર જ નહીં. મને ખબર છે તમારા ગામમાં મને ખબર છે મારા બનાવી મોનકો જીરા ને એવાનું નો મોટું છે. ગમે તો દુનિયાના શરમ થયું છે ને તો મારું બાઈક જોઈ નહીં જવા દે રહ્યા. હોજ પડતા બાઈક લાવી દે મારું એરિયા. એ તમે ચિંતા કરશો ને તમારું બાઈક આવી જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. ટેન્શન હું ના લે મોનકાજી. જેટલી મજૂરી કરીને બાઈક લાવ્યો છું. અરે પણ ખોલાજી તમે બેહો ને શાંતિથી રોટલા બોટલા ખો અને તમારું બાઈક આવી જશે. બસ હા, જો દી મારું બાઈક નહીં આવે તો રોટલો નહીં ખાવ કે પોણીએ નહીં પીવું. અમે ખોલાજી તમને હું કહું તમે મગજ શાંત કરો અને નાવો તો બેહો થોડી વાર હું ચા બા બનાવું હો. અરે કમ્પ્લીટ થઈ જાય તમે ચિંતા કરશો નહીં. મોનકાજી મને ચા નહીં ઉતરે કે ખાવું નહીં બાબા. જો દી મારું બાઈક ખાવાનું એ છે ચા પીવાની છે હું બનાવું છું. પણ મારું બાઈક નહીં તો મને કશું નહીં બાબા. આવા સેવા ચોર પેદા થયા કોઈ સમજણ નહીં પડતી મારા વર્ષા. પણ મારા મોડું થાય હું મજામાં એટલે મજામાં શરમ નહીં આવતી આ મારું બાઈક લેતો શરમ નહીં આવતી આ રહ્યું એટલે ફરી જુસા કહું આ બાઈક નું બાઈક છે. આ બાઈક તો ફરી ગયું તમારે બેવાનું ફરી ગયું લાગે છે. તમે બે જ ચોર છો. તમે મહેમાન કાલે જ લીધું હોય તો હું કાલ લીધું હો આ બાઈક. આ મારું બાઈક ચોરાઈ ગયું. શરમ નહીં આવતી તમારે? અરે ખોરાજી તમારું યાર જેટલા વખત આવો છો ને એટલા વખત ફરી જાય છે. જે ભાડે કે મારું છે આ બાઈક યાર નવું લાવ્યો છે ભાઈ. આ બાઈક ની રાહ ચાવી રહી. હું બહાર જવા હું જોન બે ચોર આયા ને આ મારું બાઈક લઈને ફરાર થઈ જાય એમને નિહાય મારા બનાવીને ઘેર હું એટલે ચોર છે હવે ચોર છે. બે ચોર છો. અરે હે મુઠ્ઠું સંભાળીને વાત કરજો ખોરાજી નકર મજા નહીં આવે. તમે મોઢું વગર વાત કરો. ચોરી કરવા શરમ નહીં આવતી? મી નહીં કરી બાઈક કોનું છે ખેલે ગફુરા મહેમાન ફરી તો નહીં ગયો. સાચું બોલ ચોરી કરી હતી એટલે ચોરી નહીં કરી મેં કાલ લીધું હા. તાને એટલે ગફુર કાલે માર્કેટ માંથી લાયો નહીં હું માર્કેટ માં લાયો. આ નંબર હું ના મારા બાઈક નો પણ માર્કેટ માંથી લાયો. મને હું ખબર હોય આવી મારું નંબર મને ખબર ના હોય. તમે જોયું છે ના જોયું નહીં પણ આ તો એને કિસ્સે એટલે મારું બાઈક છે એમ કે સ્વચ્છ લાવે લે. આ બાજુ હાલો મોન કદે બે હાલો કદી ચોરી ના કરો. એ શંકરિયા ના હોય તો તું તારા હાલ ઘેર જતો રહે. હું તારા પૈસા મોકલાવું છું. આ બાઈક તો મારા હારામ છો મને ખબર નથી. અમે ચોરી કરીને જ લાયા હતા. પણ પૈસા આલી દો મને હાલ ને હાલ. પૈસા આલી દઉં છું. મારે તો 40,000 જોવું પૂરેપૂરા. આ તારા 20,000 રૂપિયા લે અરે 20,000 રૂપિયા પછી હું તને આલું છું. ના તો કહી દઉં તારા 40 ના હું 50,000 રૂપિયા લ્યો
પણ હાલ તું બોલતો ના, મારા હગા આગળ મારી આબરૂ જાય છે યાર. હાલી જવા પડશે પણ હાલી દો બસ. જવાન કર, બોલતો ના એક શબ્દ. જવાન કર. આવા કપાસ કહી દઉં હું નકર લઈ અલે, આવો તું. કહેવાનું નહીં, કહેવાના 10,000 રૂપિયા આલું છું કે નહીં આલતો ઉપર. આ તો કશો વાંધો નહીં. 30,000 રૂપિયા અહીં લઈ જજે. હેડવાન કર. કાલે આવે સવારે. હારું, આજ પછી આવી ચોરીઓ ના કરતો લુખ્ખા, શરમ વગરના. આયો. તો જવા દીધો. અમારા ગામમાં જો ખીલીએ જઈશ ને તો તારા નોમું લેવામાં આવશે હોવા. તારા પાંચ પૈસા લે. ચોરને હું લ્યા જતો કર્યો. પોલીસ કેસ કરી દેવાનો હતો. તને ખબર પડે. હા, નાવા તો પોલીસ કેસ કરી જ જવું નવા કરવો જ પડશે, એવા ચોરને જતો ના કરાય. અરે એ શું છે? આપણા ગામનું છોકરું છે, કોઈ પોલીસ કેસ ના કરી દેવાય. અને એને મને કીધું કે રોડની સાઈડમાં પડ્યું તો હું બાઈક લાવ્યો ચોરી કરીને. આ તો સારું કે આપણા ગામનું તો ગામમાં આવ્યું ને કે બહાર વેચી મારો. ગામનું વાકા બારનો વા ચોરી ચોરી જ કહેવાય. અરે પણ મને જતો ના તમારું કરાય. પણ તમારું બાઈક આવી ગયું કે ના આવી ગયું? અરે બાઈક મારું તો મોન આપણે રાખ્યું, આવ્યું. મારું મોન એને રાખ્યું છે ને બાઈક તમારું આલી દીધું પણ એને સજા થવી જોઈએ, બીજા કાંઈ ચોરી ના કરે રોય. અરે ચોરી- આજે તમારા હગાનું બાઈક ચોરી, હા. કાલ તમારું ચોરી છે તો બાઈક. હવે મને વગર ફોનના બે લાભા મેલ્યા. તાને લે મેલ દે લે. નહીં મેલવા. ગફુરિયા, તમે તો કોકના ઉપર દયા ખાવાનું રાખો અને મોટું મન રાખો. આપણા ગામનું છોકરું છે, એના પર દયા ખાવી પડે. બાપરું રખડી ખાય છે, મજૂરી કરીને ખાય છે. અમે એનું કોઈ જેલમાં પડે તો છોડાવો છો ભાજાઈ લઈને. દયા કોઈના પર ખાતા જેવી નહીં. દયા દાચન ને ગાય. ના ના પણ તમારા લાફા કિંમતી છે કે બાઈક કિંમતી છે કેજો પેલા. ના, તમારું બાઈક આવી ચૂક ના ચોર હાથમાં રે મહત્વનું હોય ને સજા થવી જોઈએ. મારું નામ છે મોનકાજીનું, એમને નહીં આલી દીધું તમને બાઈક. આ તો બારોબાર ભંગારમાં વેચી માર્યો તો આટલો કટકો એના હાથમાં હતો. આજ મારું બાઈક જો કાલ કોઈ ગરીબ નું બાઈક જાવ તો અરે એનું જવું જ જાય પણ તમારું બાઈક આવી ગયું. મોણકાજી ઇજ્જત તમારી નહીં, મારી ના જાય, તમારા ગોમની જાય. કા ગોમમાં આવો ચોર હસી ભગવાન વાત લઈ ગયો તો ખબર નહીં પડતી. હું પારા જતો ના કરાય ને, હું ના પડતો તો આજે એને જનો કરી નાખો. પોલીસ કેસ નાખી દો. હું ચાલે આખા ગામને સંભળાવવાનું છે કે શંકરીઓ ચોર છે, ચોર છે. ચોર જ ટકા. હા, ચોરી કરી ચોર જ કહેવાય કે શું કહેવાય? ચોરને ચોરી કરવા વાળો હોય ને ચોર, એને તો કોઈ ગામમાં લઈને ના આવે. એને ખબર નહીં હોય કે તમારું બાઈક છે ને ગામમાં લઈને આવે ને બારોબાર ના વેચી મારે. એ ગફુર અને મજબૂરીમાં ચોરી કરી છે મારા ભાઈ. એને મને કનમાં કીધું, શું કીધું ખબર છે? કે આ મારા બાપનું સપનું હતું, મારા બાપો સાયકલે ફેરવી નહીં પણ મારા હન બાઈક ફેરવ્યું છે. આ મજબૂરી. હા મજબૂરી. એક તો ચોરો કરે ના મજબૂરી લ્યો. આ બાપા એવું કીધું હોય ને? હા, ચાલ આવો. બાપાએ તો કીધું હોય મજૂરો કરો અને પછી લાવો. હા. આવા ચોરો ના કરો. ના ના અમે તું જાકે તારું ઘરનું સંભાળ કે સોનું મોનું એડવાન્સ કરવા કશો વાંધો નહીં ખોરાજી. વધારે શબ્દો બોલે હોય તો માફ કરજો. તું તો શેઠુંએ બોલે છે, શેઠું બોલે છે. મને માફ કરજો, મને ખબર નથી. મામારી ત્યાં બે ચોર છો એટલે. સારું હેરો. ફુવો છો અહીંયા. આપણે બાઈક આવી મહત્વનું છે. ફુવો તો ઘેર ગયા શીખાય કે મારે જવું છે તે જતા રહેતો. હા હેરો દાન. મને કે ગોમાં જઈને આવું પણ આમ શીખો ગોમાં જ્યાં કે ઘેર જ્યાં રોટલા બનાવવાના હતા. બનાવ તો પડે જ કે ફુવો જ. હા, તે આપણે બે જણા ખાવું બનાવજે. શીરો બીરો બનાવી દો હેરો. ના અમે બાઈક છેટું નહીં મેલું. અમે તો નજર ના કરે તો ખુશ છે. એટલે છોકન જાય છે. શીરો બનાવે યાર. કોળો જ આયા છું તંબુરો. હા, આ ફુવાના વાદે ચડ્યો ને એમાં રહ્યો 10,000 રૂપિયા વધના હાલવાના કર્યા. શંકરે તાણે બંધ રાખ્યું મોઢું. નકર જો મોઢું બંધ ના રાખ્યું હોત ને તો ગામમાં મારી આબરૂ જોત આબરૂ. ગમે તે કરીને 10,000 રૂપિયા વધના હાલવા પડશે તાણે. અને ઓહ, ફુવો તો 20,000 રૂપિયા લઈને જતા રહ્યા. એ રાવીન પાછા 30,000 રૂપિયા હાલવા પડશે શંકરિયાને. આ ફુવા આયા કે ચોરી કરવા જઈએ. ચોરી કરવા જાય ને તે તીનો ખાડો પડી રહ્યો. અને મને શું ખબર હતી કે મારા હગાનું બાઈક છે. આમાં આવો જતો ચોરીઓ કરવા જવું નહીં. આ કરી ચોરી. ગફુર બેહો, શીરો મગ બનાવું પછી સોતીને ખાઈ દો. કોળાજી મજામાં? મજામાં હતો પણ કલાક તો મગજ હરિયે ચડી ગયું તો બાઈક ચોરાઈ ગયું એટલે મગજ કોમ નતું કરતું. વાત તો સાચી કે આપણે આટલી બધી મહેનત કરી હોય, રાત દિવસ એક કર્યો હોય અને બાઈક લાયા હોય અને કોઈ ચોરી જાય તો શું થાય? થાય જ કે ચાલુ થાય પણ પોણીએ ઉતરે એવું નતું. પણ બાઈક આવ્યું તાને શાંતિ થઈ. ચિંતા કરજો નહીં, તમે આરામ કરો ખાઈ પીને બરોબર. મગજ પર લોટ નહીં લેવાનો. થઈ ગયું? શું થઈ ગયો? અમુ મગ મેલ્યા. હા ત્રણ ખાવાનું થઈ ગયું? સોતી થઈ ગયું છે. જે મગ અમુ મેલ્યા છે 3 વાગશી. ઉતા કરો, મગજ ફ્રેશ કરો. આ ખોરાજીનું મગજ ગરમ થઈ ગયું છે તમારા લીધે. અલ્યા મારું ગરમ થઈ ગયું છે. હું કરે કે આ તો હારું કે શંકરે બાઈક આલી દીધું ને કે મારા લોચા પડત. ત્રણ તમારા ના લોચા પર જ. આ એટલે ગોમો આબરૂ ના જાય. હા, તો કે બરોબર. મોણકાજીના ગોમો જતા તે બાઈક ચોરાઈ ગયું, હાથમાં ના આવ્યું. આમ તો આગેવાની કરી છે અને આવી ગયું બાઈક હાથમાં. એટલે હું વાતો કરજો પાછા કોઈ જરૂર પડે તો. શંકર્યા તો નહીં મેલું પાડી દઉં હોય. અમે બધું જતું કરવાનું. છોકરું છે ગોમનું. અમે ઘડી ઘડી પૂછપૂછ નહીં કરવાનું માર ભાઈ. કશો વાંધો નહીં, આપણે બાઈક આ તો આવી આપણે ગયું. મોન રાખીને આલી દીધું. બાકી બીજા કોઈને ના લાવે. બસ ખાઈને જા આપણે ઘેર હો. હા. મગની શીરો શાંતિથી ખોળાજી અંગાત બેહીને. હા.